આગળ વાત કરીએ બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં રબારી સમાજે સુધારવાદી નિર્ણય લીધો છે। થરાદ બાદ ડીસાના ઝેરડા ગામે અમલમાં મુકાયા છે નવા નિયમો। દુધેશ્વર મહાદેવના મંદિરમાં નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે। વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય ક્યાંક સામે આવ્યો છે। પ્રસંગો દરમિયાન દેખાદેખીમાં મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે। પ્રસંગોથી દૂર રહેવા અને મધ્યમ વર્ગના હિતમાં ક્યાંક નિર્ણય લેવાય તેવી માંગ કરવામાં આવી છે। રબારી સમાજના જે આ નિર્ણયો છે તે આપને બતાવી રહ્યા છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રતનસિંહ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। રતનસિંહ, ખાસ કરીને રબારી સમાજ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે સમાજના હિત માટે, સમાજ સુધારવા માટે, કયા કયા આ નિર્ણયો છે અને ખાસ કરીને અન્ય સમાજે પણ તેને કેવી રીતે અમલમાં મૂકવા જોઈએ? ચોક્કસ રીતથી અત્યારે બનાસકાંઠામાં જે રબારી સમાજ છે ને, રબારી સમાજમાં નવા જે નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે। એટલે કે થરાદ બાદ ડીસાના ઝેરડા ગામે પણ રબારી સમાજમાં જે સુધારા લક્ષી બંધારણ છે તે અમલમાં લેવામાં આવ્યા છે। ત્યારે કહી શકાય કે ગઈકાલે જે દુધેશ્વર મહાદેવ મંદિરે જે સમાજના અગ્રણીઓ અને સમાજ લેવલે જે મિટિંગ યોજાઈ હતી ને, મિટિંગમાં જે અમુક નિર્ણયો છે તે અમલમાં મૂકવામાં આવ્યા હતા। ત્યારે પ્રસંગમાં અમલ અને જે ઠંડા પીણાની પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। કહી શકાય એટલે કે લગ્નમાં મહેંદી રસમ, પ્રી વેડિંગ શૂટ, જે વેલકમ પીણા, ડીજે પર તમામ પ્રકારની જે ચીજ વસ્તુઓ છે તેના પર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે લગ્નમાં જે પડલામાં માત્ર જે 4 દાગીના હોય છે તે 4 દાગીના જ મૂકવા મહત્વની વાત કરવામાં આવે છે। જે 6 જેટલા દાગીના છે તે અત્યારે મર્યાદિતનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। એટલે કે બીમાર કે લગ્ન પ્રસંગમાં આવનારને વળતું જે પ્રથા હોય છે ઉજવણી તે પણ બંધ કરવામાં આવી છે। લગ્ન પત્રિકા ન છપાવી અને એની જગ્યાએ જે ડિજિટલ પ્લેટફોર્મ છે તેનો યુઝ કરવાનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। લગ્નમાં 2 મીઠાઈ સાથે અન્ય 5 વસ્તુઓ પણ જમવામાં રાખવી। ત્યારે લગ્નમાં ભાડેથી કપડાં ન લાવવા અને જે તમામ પ્રકારનો જે સંપૂર્ણ પ્રતિબંધ છે તે મૂકવામાં આવે છે। અત્યારે સાથે સાથે જે ડીસાના ઝેરડા ગામે પણ જે રબારી સમાજ છે તે સુધારાલક્ષી બંધારણ તરફ અત્યારે આગળ વધ્યો છે। બિલકુલ, આભાર રતનસિંહ સમગ્ર વિગતો બદલ।